ગીર સોમનાથના તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રીબાઈ ધામ મંદિરના ઘટનું વેરાવળમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યોતિર્થમાં પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાલપરાના સરપંચ વિક્રમ પટાટ સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારે અયોધ્યામાં જે ઘંટ રાખવામાં આવેલ છે તે જ શ્રીબાઈ ધામમાં મૂકવામાં આવશે, તો આ ઘંટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે। અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે, તાંબુ, પિત્તળ, કાંસુ, ચાંદી અને સોનું, એમાંથી 4000 કિલોનો ઘંટ બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાલાળા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે।